ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી, તો અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले आने वाला 7 दिन हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ। और ये जो डिस्ट्रिक्ट है ये मेनली आपका रहेगा दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है और उत्तर गुजरात के जो दक्षिण और पूर्व क्षेत्र जो डिस्ट्रिक्ट्स है इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ। और सौराष्ट्र कच्छ की भी दक्षिणी जो जिला है इसमें भी हल्का से मध्यम बारिश मेघ गर्जना के साथ इक्का दुक्का स्थानों में होने का संभावना है। અમરેલીના મોટા લીલિયાના જ્યોતિષ અને આગાહીકાર જયપ્રકાશ માઢકની ચોમાસાને લઈને મોટી આગાહી સામે આવી છે। 15 જૂન આસપાસ ચોમાસું પહોંચી જશે તેવું કહેવામાં આવી રહ્યું છે। 9 જૂન આસપાસ સારો વરસાદ થઈ શકે છે। તો 26 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે ખૂબ સારો વરસાદ થઈ શકે છે તેવું કહેવામાં આવ્યું છે। જૂન આસપાસ ચોમાસું છે પહોંચી જશે અને 21 જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી વરસાદ સારો જોવા મળશે। એમાંય 9-6 આસપાસ વધારે વરસાદ જોવા મળશે કારણ કે બુધ ગુરુની યુતિ છે। એ ઉપરાંત 26 જુલાઈથી 20 ઓગસ્ટમાં ગુરુ શુક્ર મિથુન રાશિમાં સાથે થશે। એમાંય 12-8 ગુરુ શુક્રની યુતિ થશે એટલે કે અંશાત્મક રીતે ખૂબ નજીક આવી જશે। એટલે 12-8 પાસ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે। 26 જુલાઈથી 20 ઓગસ્ટનો જે ગાળો છે એમાં ખૂબ સારો વરસાદ થશે કારણ કે ગુરુ શુક્રો યદૈકસ્તો નર યુદ્ધમ તદા ભવેત અકાલ એવા ભવેદ વૃષ્ટિર જગત્યામ નાત્ર સંશય। એક બાજુ છે એ નર યુદ્ધ ચાલતું હશે અને બીજી બાજુ છે એ વરસાદ ચાલતો હશે। તો વધુમાં તેમણે જણાવ્યું કે વરસાદના 5 થી 6 નક્ષત્રો હોય છે અને 19 જુલાઈથી પુષ્ય નક્ષત્ર છે જેમાં મોરનું વાહન છે જેને પાણી ગમે છે। 6 ઓગસ્ટથી મઘા નક્ષત્ર જેમાં દેડકાનું વાહન છે તે પ્રકારની વાત કરવામાં આવી છે। નક્ષત્રો છે એમાં 19-7થી પુષ્ય નક્ષત્ર છે એમાં મોરનું વાહન છે અને પાણી ગમે છે। 16-8થી મઘા નક્ષત્ર છે એમાં દેડકાનું વાહન છે। 30-8થી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે એમાં ભેંસનું વાહન છે। 27 સપ્ટેમ્બરથી હાથીઓ હસ્ત નક્ષત્ર અને વાહન પણ મોરનું છે। અને 10-10થી હાથી ચિત્રા નક્ષત્ર અને વાહન હાથી છે તો એમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પાછોતરા વરસાદ સારા થશે। જુલાઈ ઓગસ્ટમાં સારા વરસાદ છે। 23-10એ સ્વાતિ નક્ષત્ર બેસશે, દેડકો વાહન પણ એ વરસાદ દરિયામાં થશે અને દક્ષિણ ભારતમાં થશે। ભીમ અગિયારસને લઈને અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ભીમ અગિયારસે વાવણી કરનાર સાવધાન રહેજો। ભીમ અગિયારસ બાદ ચોમાસાનો વરસાદ વરસશે। આવતીકાલે છે ભીમ અગિયારસ ત્યારે વાવણી વહેલા થયા બાદ ભારે વરસાદ વરસી શકે છે। નુકસાનકારક વાવેલા પાકને નુકસાન થવાની ભીતિ પણ હવે સેવાઈ રહી છે। ત્યારે 13 જૂન આસપાસ ચોમાસું સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોમાસા માટે ગુજરાતમાં હવે જોવી પડશે રાહ। ત્યારે ચોમાસાના વિધિવત આગમનની હજુ રાહ જોવી પડશે। 11 દિવસથી મુંબઈમાં ચોમાસું સ્થિર થયું છે અને ચોમાસાને આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ નથી। તો હજુ પણ ગુજરાતમાં ચોમાસું મોડું આવશે। હવે હજુ પણ 15 દિવસ જેટલી રાહ જોવી પડશે કારણ કે મુંબઈમાં જે ચોમાસું છે તે સ્થિર થઈ ગયું છે।